નમસ્કાર. એન્ટી ડાયાબિટીક વસ્તુઓ વિશે આ વિડીયોની અંદર વાત કરીએ કે જેથી તમારી ડાયાબિટીસ તમે જલ્દીથી રિકવર કરી શકો, રિવર્સ કરી શકો. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વિડીયો રામબાણ અને વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે છે. દોસ્તો, તમને અગર ડાયાબિટીસ થયેલી છે તો કદાચ તમે એવી ભૂલો કરેલી હશે કે જેના કારણે અત્યારે તમારું બ્લડ શુગર છે, ગ્લુકોઝનું લેવલ છે એ વધેલું છે. આના પાછળ ઘણા કારણો છે. ડાયાબિટીસ થવા પાછળ એ કારણોની જો તમે વાત સમજી લો તો તમે આનું સોલ્યુશન પણ મેળવી શકો. એમાં કારણોમાં સૌથી પહેલું કારણ એ છે કે અગર તમે ખૂબ ઓછું ચાવીને જમવાનું જમો છો તો એના કારણે જે અંદર ખોરાક જાય છે એનું પાચન વ્યવસ્થિત નથી થતું. ડાયજેશન ખોરવાવાના કારણે, પાચન ક્રિયા નબળી પડવાના કારણે, નબળું થવાના કારણે શારીરિક ક્ષમતાઓ અથવા તો આપણા શરીરને જે જોઈએ પોષક તત્વો એ મળતા નથી. એથી આ કારણે આપણું પેનક્રિયાઝ, આપણા લીવર, કિડની વ્યવસ્થિત કામ કરતા નથી અને એ કારણથી શરીરમાં અશક્તિ, કમજોરી પણ આવે અને શરીરમાં શુગરની માત્રા પણ વધે. ચરબી વધવાના કારણે શુગરની માત્રા પણ ધીરે ધીરે વધે. આ એક લોંગ પ્રોસેસ છે અને શોર્ટમાં સમજાવી એ યોગ્ય નથી. એટલે હું તમને અત્યારે એકદમ શોર્ટમાં ખાલી સમજાવું છું કે ભાઈ ઓછું ચાવીને જમતા હો તો પણ તમને ડાયાબિટીસ થઈ શકે. બીજું કારણ છે કસરતનો અભાવ. પ્રાણાયામ, યોગ અને એ પ્રકારની એક્ટિવિટી, ચાલવું, દોડવું, આનો અભાવ હોવાના કારણે પણ ડાયાબિટીસ થાય છે. આ પ્રૂફ થયેલી વસ્તુઓ છે અને ડાયાબિટીસને રિવર્સ કરવા માટે એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝનો સહારો લેવામાં આવે છે. એ કઈ કસરતો છે આવનારા મિનિટ્સની અંદર આવનારા સમયમાં હું તમને એ વિડીયો એના વિશે પણ અત્યારે હું જણાવીશ. આ સિવાયના કારણોમાં તમે વારંવાર વધારે પડતી ઓઇલ વાળી વસ્તુઓ કે બહારના ફાસ્ટ ફૂડ કે એ પ્રકારની ચીજ વસ્તુનું સેવન કરતા હો, અઠવાડિયામાં 2-3 વખત બહાર ખાતા હો અથવા મહિનામાં 4-5 વખત તમે રેસ્ટોરન્ટનું ભોજન લેતા હો તો ધીરે ધીરે તમારા શરીરની અંદર અમુક પ્રકારની ચરબીનું પ્રમાણ વધે છે અને એ કારણથી તમને ડાયાબિટીસ થાય છે. એવા અઢળક કારણો છે ડાયાબિટીસ થવા પાછળના. એવું બિલકુલ નથી કે પહેલેથી તમે ગળ્યું ખાવો છો એના કારણે તમને ડાયાબિટીસ થઈ છે. મીઠાનો વધારે પડતો ઉપયોગ કરો તો પણ ડાયાબિટીસ થઈ શકે. ખાંડનો વધારે ઉપયોગ કરો તો પણ તમને ડાયાબિટીસ થઈ શકે. આવી અઢળક વસ્તુઓ છે કે જે ડાયાબિટીસ માટે જવાબદાર છે. હવે એનું સોલ્યુશન જોઈએ. ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ, કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ, હું તમને આ વિડીયોની અંદર એના વિશે વાત કરીશ. એવું બિલકુલ નથી કે હું માત્ર ને માત્ર મારા અંદાજા ઉપરથી કે વાંચેલી વસ્તુઓ કે પેલા ઉપરથી કહું છું. મેં ઘણું બધું એવા કોશિશ કરેલા છે, ભણેલું છે. આઈ એમ ઓલ્સો હું ડાયટિશિયન છું ને એના ઉપરથી, અનુભવ ઉપરથી 4-5 હજાર લોકોના ડાયટ બનાવ્યા છે અને એના ઉપરથી હું તમને આ તમામ વસ્તુ શીખવું છું. પહેલી વસ્તુ કે જે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે એ વસ્તુમાં પહેલા 4 વૃક્ષના પાન વિશે જોઈએ. એમાં સૌથી પહેલા પાન છે કડવા લીમડાના પાન. બીજા પાન છે મીઠા લીમડાના પાન. ત્રીજા પાન છે ખાખરો કે જેને આપણે કેસુડો કહીએ, એ ખાખરાના પાન. અને ચોથા પાન છે આંબાના પાન. ઉનાળામાં આંબાના પાન, આમ તો આંબાના પાન બારે માસ તમને મળે, ખાખરાના પાન બારે માસ મળી જાય, લીમડો, કડવો લીમડો અને મીઠો લીમડો પણ બારે માસ મળે. આ પાન દ્વારા તમે ડાયાબિટીસને રિવર્સ કરી શકો. કઈ રીતે? સૌથી પહેલા તમારે કડવા અને મીઠા લીમડાનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ રીત જાણી લો. સોમવારે કડવા લીમડાના 5 પાન સવારે ચાવીને તમારે ખાવાના. સવારે ઉઠો, બ્રશ કરતા પહેલા તમારે કડવા લીમડાના 5 પાન તમારે ચાવીને ખાઈ જવા. બીજા દિવસે મંગળવારે તમારે મીઠા લીમડાના 5 પાન ચાવીને ખાઈ જવા. રેગ્યુલર બુધવારે કડવો લીમડો, ગુરુવારે મીઠો લીમડો, એ રીતના કન્ટિન્યુ તમે મીઠો કડવો એ રીતના ખાવાનું રાખશો. રોજ સવારમાં ઉઠીને 5 પાન ચાવીને ખાઈ જવાના, બેમાંથી કોઈ એક વૃક્ષના. આનાથી 100% તમને ડાયાબિટીસ રિવર્સ થઈ જશે. એ વસ્તુ પ્રૂફ થયેલી છે અને તમામ આપણા આયુર્વેદના પુસ્તકો અને ગ્રંથોની અંદર લખેલી છે. ખાખરો અને આંબાના પાનનો ઉપયોગ કઈ રીતના કરવો? ખાખરાના પાન તમારે 4 થી 5 ખાખરાના પાન એક દિવસ, આમ તો 40 થી 50 પહેલા ખાખરાના પાન તમારે લઈ આવવાના છે. એને સૂકવી દેવાના છે તડકે. એમાંથી તમારે પાવડર તૈયાર કરવાનો છે. આંબાના પાનનું પણ એ રીતના કરવું. 50-60 પાન આંબાના તમારે લઈ આવવાના.
એને સૂકવી એનો પાવડર તૈયાર કરી લેવાનો છે, ભૂકો કરીને પાવડર તૈયાર કરી લેવાનો. હવે આ બંને પાન અલગ અલગ બરણીમાં તમારે ભરી દેવાના છે. સોમવારે તમારે આંબાના પાન સવારે અને બપોરે અથવા સાંજે છાશ સાથે, આંબાના પાનનો જે ભૂકો છે છાશ સાથે સવારે એક વખત અને સાંજે એક વખત લેવાનો છે. મંગળવારે તમારે ખાખરાના પાન સવારે એક વખત અને સાંજે એક વખત પાણી સાથે એનું ચૂર્ણ છે 10 ગ્રામ જેટલું પાણી સાથે લેવાનું છે. આ બંને પાનનો તમે આ રીતના ઉપયોગ, ચારે પાનનો ઉપયોગ મેં તમને સમજાવી દીધો. સોમવારે કઈ રીતે કયા પાનનો ઉપયોગ કરવો, મંગળવારે કઈ રીતના પાનનો ઉપયોગ કરવો. આમાં કોઈ એવું નથી કે સોમવારે આનો ઉપયોગ કરશો તો જ ફાયદો થશે. તમે અરસપરસ કોઈ પણ રીતે કરી શકો, પણ આ એક ટ્રીક બતાવું છું કે બધા પાન એક સાથે ખાવાથી કોઈ ફાયદો નથી. અલગ અલગ રીતે 1 by 1 તમે એનો ઉપયોગ કરશો તો તમને એનો ફાયદો વધારે થશે. આ સિવાય જમવાની અંદર શું શું ખાવું જોઈએ કે જે તમારા ડાયાબિટીસને રિવર્સ કરી શકે? અડદનું સબ્જી ખૂબ જ ઉપયોગી છે. અડદ છે એ પીડાનાશક છે, ઠંડક આપનાર છે, જ્ઞાનતંતુને શાંત પાડનાર છે. ફણગાવેલા અડદને અડધો કપ તાજા કારેલાના રસ સાથે લેવામાં આવે તો મધુપ્રમેહની સારવાર માટે અસરકારક ઔષધિ સાબિત થઈ શકે છે. સમજાઈ ગયું? આ સિવાય કારેલાની સબ્જી, કારેલા પણ સર્વોત્તમ છે. કારેલા કડવા છે એટલે કડવી વસ્તુ ઘણા ઓછા લોકોને ભાવતી હોય છે. બાળકોને પહેલેથી જો કારેલામાં રસ, તમે કારેલાનો રસ અથવા તો કારેલાની સબ્જીમાં તમે ઇન્ટરેસ્ટ જગાવો અથવા તમે કારેલાની સબ્જી અને અઠવાડિયે એકાદ વખત આપો તો એ જીવનભર ડાયાબિટીસથી દૂર રહેશે અને ડાયાબિટીસ એમને નહીં થાય. ને જો જેમને થઈ હોય એ લોકોએ અઠવાડિયામાં એકાદ વખત, એની જ્યારે પણ સિઝન હોય ત્યારે અઠવાડિયામાં 2-3 વખત કારેલાની સબ્જીનું સેવન કરવું જોઈએ. આનાથી ડાયાબિટીસ રિવર્સ થઈ શકે. આ સિવાય ચણાનું સબ્જી, અઠવાડિયામાં 2 વખત ચણાનું સબ્જી બપોરના સમયે તમારે ખાવું જોઈએ, અથવા તો રાત્રે ચણા પલાળી સવારે 50 ગ્રામ જેટલા ચણાનું અને 50 ગ્રામ જેટલી મેથીના દાણાનું સેવન તમારે કરવું જોઈએ. 50 ગ્રામ નહીં, પણ એનાથી બહુ ઓછા મેથીના દાણા. 50 ગ્રામ ચણા લઈ શકો, પણ મેથીના દાણા 10 થી 20 ગ્રામ જેટલા લેવાના. રાત્રે પલાળી સવારે બંને વસ્તુનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ રિવર્સ થઈ શકે. જો બધું ખૂબ વધી જાય, નુસ્ખાઓ વધી જાય તો પછી ચણાનું બપોરે સબ્જી તરીકે ઉપયોગ કરી નાખો, જેથી તમારે એને પલાળીને ખાવાની જરૂર ન રહે. આ સિવાય જે ડાયાબિટીસને રિવર્સ કરી શકે એવી કઈ વસ્તુઓ છે? તજ છે, એ પણ ખૂબ જ ઉપયોગી છે. આને તો ઈસવીસન પૂર્વે 2700 પહેલા પણ પ્રાચીન વેદો માટે આ તજનો ઉપયોગ છે કરવામાં આવતો. અહીંયા પ્રૂફ થયેલી વસ્તુઓ છે એ જ તમને હું બતાવી રહ્યો છું. ઈસવીસન પૂર્વે 2700 ની પહેલા તજનો ઉપયોગ છે ડાયાબિટીસને રિવર્સ કરવામાં થતો હતો. ત્યારે તો બહુ ઓછા લોકોને ડાયાબિટીસ હતું. અત્યારે તો આપણા અમદાવાદની અંદર જ માત્ર 4 લાખ લોકોને ડાયાબિટીસ છે. માત્ર ને માત્ર અમદાવાદમાં 4 લાખ લોકો. આખા ભારત છે વિશ્વમાં બીજા નંબરે આવે છે, ચીન પહેલા નંબરે આવે છે. આ સિવાય રેસાયુક્ત આહાર, દાયકાઓથી અમેરિકન ડાયાબિટીસ એસોસિએશને મધુપ્રમેહ માટે ઓછા કાર્બોહાઈડ્રેટ્સ વાળા ફૂડની ભલામણ કરી છે. 1979માં તેની ભલામણની ભૂલનો ખ્યાલ આવ્યો. કહ્યું કે આહારના રેસાઓથી ભરપૂર આહારનો મધુપ્રમેહ વાળાઓના ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. બ્રિટિશ ડાયાબિટીક એસોસિએશન પણ રેસાના ઉચ્ચ પ્રમાણયુક્ત આહારની ભલામણ કરે છે. રેસાથી ભરપૂર આહાર મધુપ્રમેહની સારવારમાં ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. એટલે એક જૂથનું એવું કહેવું હતું કે કાર્બોહાઈડ્રેટ્સ ઓછું હોય ને એવો ખોરાક લો. એક જૂથનું એવું કહેવું છે કે કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય એવો ખોરાક લો. અને રિસર્ચમાં પણ એ સાબિત થયું છે કે ભાઈ રેસાથી ભરપૂર આહાર હોય ને, કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર, એવો ખોરાક ડાયાબિટીસને રિવર્સ કરવામાં મદદ કરી શકે છે. આમાં તમે ઓટમીલ લઈ શકો, ફળો, જવ, ગાજર, સૂકા બીન્સ કે જે ઓગળી જાય તેવા રેસા ધરાવે છે, તેના ઉપયોગથી લોહીની શર્કરાનું સ્તર ઘટાડવામાં ખાસી મદદ મળી છે. એટલે મેં જે નામ લીધું છે, ફળો, દરેક પ્રકારના ફળનો ઉપયોગ તમે કરી શકો. કેળા પણ ખાઈ શકો, તમે ચીકુ પણ ખાઈ શકો. એનું ડે બાય ડે એ રીતના ઉપયોગ કરવો. એક દિવસ કેળું, એક દિવસ ચીકુ, એ રીતના. તો ડાયાબિટીસ અલગ અલગ ઘણી બધી વસ્તુઓથી રિવર્સ કરી શકાય. પણ ધ્યાન શું રાખવાનું છે? તમારે કાચી વસ્તુ વધારે ખાવાની, ફળ વધારે ખાવાના, અનાજનો માત્ર લિમિટેડ માત્રામાં ઉપયોગ કરવાનો. રાગીનો ઉપયોગ કરી શકો, બાજરાનો ઉપયોગ કરી શકો, બાકી તમામ વસ્તુઓનો લિમિટેડ માત્રામાં ઉપયોગ કરવો.
તળેલી વસ્તુઓનો ઉપયોગ બંધ કરી દેવો, ફાસ્ટ ફૂડ બંધ કરવા, ઓઇલી ફૂડ બધા બંધ કરી દેવા, મીઠી વસ્તુઓ કે જે મીઠાઈ વાનગીઓ છે બધું બંધ કરી દેવું. ડાયાબિટીસને કંટ્રોલ કરવું છે તો એ તમામ વસ્તુઓ મહિનામાં એક જ વખત ખાવો તો ચાલશે, બાકી રેગ્યુલર માત્રામાં તમારે એનો ઉપયોગ 99% ઓછો જ કરી નાખવાનો છે. હવે કસરતમાં કઈ કઈ કસરત? એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. હવે એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝ એટલે કેવી એક્સરસાઇઝ? આ કસરત એટલે કેવી કસરત? જેમ કે તમે બપોરે જમી લો એના 1.5 કલાક પછી તમારે 5 મિનિટ માટે તમારા ઘરના જે દાદરા હોય ને એને ચડ ઉતર કરવાના છે. દાદરા ચડો ઉતરો 5 મિનિટ માટે આ ક્રિયા તમારે કરવાની છે. આ એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝ છે. પહેલા તમારે ગ્રેવિટીની સામે જવાનું, ગ્રેવિટીની વિરુદ્ધમાં આવવાનું. એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરની જે બ્લડ શુગર છે, બ્લડની અંદર રહેલી જે શુગરની માત્રા વધારે છે એ ધીરે ધીરે ઓટોમેટિક ઓછી થશે. તાત્કાલિક તમે એક વખત આ કસરત કરતા પહેલા અને કસરત કર્યા પછી શુગર લેવલ તમારું ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ કસરત કરવાથી આપણા શુગર લેવલની અંદર ઘણો ખરો ઘટાડો આવ્યો છે. અને ચમત્કારિક ઘટાડો 1 મહિનો સતત આ કસરત કરવાથી તમારું ડાયાબિટીસ નોર્મલ સ્ટેજ ઉપર હશે તો રિવર્સ થઈ જશે, બોર્ડર લાઇન ઉપર હશે તો રિવર્સ થઈને એકદમ કમ્પ્લીટ થઈ જશે. તમારા માટે આ રામબાણ નહીં, વરદાન સાબિત થશે. એન્ટી ગ્રેવિટી એક્સરસાઇઝમાં ઉઠક બેઠક પણ કરી શકો. બંને પગથી નીચે બેસવાનું, ઉઠક બેઠક. પછી દંડ પીલી શકો, આખું શરીર છે 2 હાથ અને પગ વડે આખું શરીરનું મતલબ દંડ બેઠક કરવામાં આવે ને એ દંડ વડે પણ તમે તમારા શરીરની ડાયાબિટીસને રિવર્સ કરી શકો. મહેનત કર્યા વગર કંઈ ફળ મળતું નથી ને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે કસરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.